Welcome students. In fluid kinematics, we already study about what is fluid kinematics, different types of fluid kinematics equation, in which we already study about continuity equation, momentum equation, energy equation, what is Lagrangian method, what is Euler method to represent flow of fluid particles. Now we are going to study about impact of jet. Impact of jet. So first we have to understand what is jet. So normally in hydraulic power plant there should we transfer hydraulic energy into a mechanical energy, and for that we use different types of turbine and jets to rotate turbine, and then we get electrical energy. ઇમ્પેક્ટ ઓફ જેટ શું છે કે ઇમ્પેક્ટ ઓફ જેટમાં આપણે ફ્લુઇડ એટલે કે લિક્વિડ, કોઈ પણ ફ્લુઇડમાં લિક્વિડ પણ હોઈ શકે છે, ગેસ પણ હોઈ શકે છે, એને એકદમ ફોર્સ એટલે કે વધારે વેલોસિટીથી જે તે ટર્બાઇન ઉપર ઇમ્પેક્ટ કરવામાં આવે છે અને પછી ટર્બાઇન પરથી આપણે મિકેનિકલ એનર્જી મેળવીએ છીએ. તો એના માટે સમજવું જોઈએ ઇમ્પેક્ટ ઓફ જેટ, કે વોટ ઇઝ જેટ એન્ડ વોટ ઇઝ ઇમ્પેક્ટ ઓફ જેટ. So first we understand what is jet. The liquid comes out in the form of jet from the outlet of a nozzle. તો કોઈ પણ ફ્લુઇડ પાઇપ હોય એમાંથી ફ્લુઇડ ફ્લો થઈ રહ્યું છે. જો આગળ તમે નોઝલ લગાવી દો, if we close it with nozzle, then its cross section area becomes short. In cross section area it become low. As we know, continuity equation Q is equal to A1 V1 A2 V2. એઝ્યુમ કરો જે V1 વેલોસિટી છે એ ઓછી છે, A1 ક્રોસ સેક્શન આ વધારે છે, આ A1 છે, આ છે A2 છે, પણ A1 V1 A2 V2 સેમ રહેશે કન્ટિન્યુટી ઇક્વેશન પ્રમાણે. એટલે હવે જોઈએ અહીંયા તો A1 છે એ બતાવેલો છે અંદર, V1 છે એ એની પ્રાઇમરી વેલોસિટી છે, તો A1 V1 A2 V2 સેમ રહેશે. જો A2 ઘટાડી દેવામાં આવે એટલે કે નોઝલ દ્વારા એનો આઉટલેટ એરિયા જે ક્રોસ સેક્શન એરિયા છે ઘટાડી દેવામાં આવે તો વેલોસિટીમાં શું થશે? વધારો. શું થશે? વધારો. એટલે આ એક ફ્લુઇડ પાઇપ છે, અહીં આગળ તમારો એરિયા A1 છે, હવે તમે આગળ નોઝલ મૂકી દો છો, અહીંયા એરિયા A2 છે, તો તમે જાણો છો કે અહીં જે વેલોસિટી V1 છે, અહીં વેલોસિટી V2 છે, તો A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ માટે. તો A1 આપેલા છે, V1 વેલોસિટી છે, A2 આપેલા છે, મતલબ A2 નાનું છે, તો V2 ઓટોમેટિક શું થવાનું? ઇન્ક્રીઝ થવાનું. ઇન શોર્ટ, ધ લિક્વિડ કમ્સ આઉટ ઇન ધ ફોર્મ ઓફ જેટ, એટલે કે એક ધાર સ્વરૂપે, શેર સંઘાત ગુજરાતીમાં કહીએ આપણે તો શેર સંઘાત. ઇમ્પેક્ટ ઓફ જેટ એટલે શેર સંઘાત, એટલે લિક્વિડ કમ ઇન ફોર્મ ઓફ જેટ જ્યારે નોઝલમાંથી એ બહાર નીકળશે ત્યારે. કેમ એ બી મેં કહી દીધું તમને કન્ટિન્યુટી ઇક્વેશન પ્રમાણે A1 V1 A2 V2 એટલે ટોટલ સેમ રહેવું જોઈએ. જો ક્રોસ સેક્શન એરિયા ઘટે તો વેલોસિટી ઓટોમેટિક વધવાની જ છે. હવે જે આ નોઝલ છે વિચ ઇઝ ફિટેડ ટુ અ પાઇપ થ્રુ ઓફ વિચ ધ લિક્વિડ ઇઝ ફ્લોઈંગ અંડર પ્રેશર, એટલે જે ફ્લુઇડ અંદર ફ્લો કરી રહ્યું છે એ પ્રેશરમાં ફ્લો કરી રહ્યું છે, અને આગળ નોઝલ રાખવામાં આવે તો આપણને જેટ મળે. લિક્વિડ કયા ફોર્મમાં મળશે? એક જેટ ફોર્મમાં. હવે એ જેટને તમે જુદી જુદી વસ્તુ સાથે અથડાવો, એને ઇમ્પેક્ટ આપો, તો એને શું કહેવાય? ઇમ્પેક્ટ ઓફ જેટ. એટલે ધ ફોલોઈંગ કેસીસ, અલગ અલગ કેસીસ બની શકે છે ઇમ્પેક્ટ ઓફ જેટના. ધ ફોર્સ એક્સર્ટેડ બાય ધ જેટ ઓન ધ પ્લેટ વિલ બી કન્સિડર, એટલે કયા કયા સિચ્યુએશન, કયા કયા કન્ડિશન તમે ધ્યાનમાં લઈ શકો છો. જેટ તો તમે ક્રિએટ કરી નાખી નોઝલ દ્વારા, પણ હવે જેટ ક્રિએટ થયા પછી એને તમે કયા કયા કન્ડિશન ધ્યાનમાં લઈ શકો છો કે જેટ કઈ કઈ પ્લેટોને અથવા કઈ કઈ જગ્યાએ અથડાઈ શકે છે. ઓકે, તો એ કન્ડિશન આપણે એક એક લઈને એમાં સ્ટડી કરીશું. ઓકે, હવે આમાં IMP ઘણી થિયરી છે, એટલે ઇમ્પેક્ટ ઓફ જેટ એક એવો ટોપિક છે કે જે લેન્ધી છે, પણ હું જે રીતે કહું એ પ્રમાણે તૈયાર કરવાનો છે, જેથી વધારે કોઈ સાબિતી કે વધારે જોઈએ નહીં. ઓલરેડી તમે કન્ટિન્યુટી ઇક્વેશન, મોમેન્ટમ ઇક્વેશન, એનર્જી ઇક્વેશન બરાબર એ ભણી ગયા છો, અને આગળ ટાઈપ્સ ઓફ ફ્લુઇડ ફ્લો એ બી જોવાનું છે, એ બી IMP થિયરી છે. એટલે ટોટલ 10 માર્ક્સનું ચેપ્ટર છે, એમાં આપણે ઇમ્પેક્ટ ઓફ જેટ સમજી ગયા કે વોટ ઇઝ ઇમ્પેક્ટ ઓફ જેટ. એક જેટ નોઝલ દ્વારા જે જેટ મળે છે આઉટલેટમાં એને શું કરવાની છે? ઇમ્પેક્ટ કરવાની છે. એની કન્ડિશન જોઈએ હવે. ફોર્સ એક્સર્ટેડ બાય ધ જેટ ઓન અ સ્ટેશનરી પ્લેટ. હવે એક સ્ટેશનરી મતલબ સ્થિર પ્લેટ છે, એના ઉપર તમે એક
જે શેર સંઘાત એટલે જે ફ્લુઇડની શેર છે એનો ઇમ્પેક્ટ કરો છો, એટલે કે શેર સંઘાત કરો છો, એટલે ઇમ્પેક્ટ ઓફ જેટ. તો જેટને તમે ઇમ્પેક્ટ કરો છો એક સ્ટેશનરી પ્લેટ, એ સ્થિર પ્લેટ છે જો કોઈ મૂવમેન્ટ ધરાવતી નથી. તો એ પ્લેટ વર્ટિકલ હોઈ શકે છે, ઇન્ક્લાઇન હોઈ શકે છે અને કર્વડ હોઈ શકે છે. એટલે આ 3 કન્ડિશન થઈ સ્ટેશનરી પ્લેટ માટે, કે પ્લેટ તમારી કેવી હોઈ શકે છે, વર્ટિકલ એટલે આવી અને અહીં આગળ ઇમ્પેક્ટ, ઇન્ક્લાઇન એટલે આ રીતના અને આ રીતે ઇમ્પેક્ટ, અને કર્વડ એટલે કર્વમાં જે સરફેસ છે એનો આ રીતનો રહેશે અને એની પર ઇમ્પેક્ટ થશે. તો ફોર્સ એક્સર્ટેડ બાય ધ જેટ ઓન અ સ્ટેશનરી પ્લેટ, એની આટલી કન્ડિશનો છે. હવે 3 બીજી કન્ડિશનો જોઈએ, જેમાં ફોર્સ એક્સર્ટેડ બાય ધ જેટ ઓન અ મૂવિંગ પ્લેટ. હવે સેમ 3 કન્ડિશન છે. વર્ટિકલ પ્લેટ છે, એની ઉપર ઇમ્પેક્ટ થાય છે જેટનો, પણ ડિફરન્સ શું છે, તો કે આ જે પ્લેટની મૂવમેન્ટ છે ઓલરેડી ઇન અ મોશન છે, મતલબ મૂવિંગ પ્લેટ છે. શું છે? મૂવિંગ પ્લેટ છે. સેમ વસ્તુ ઇન્ક્લાઇન માટે, જેટ ઇમ્પેક્ટ થાય છે પણ જે પ્લેટ છે કેવી છે, ઇન્ક્લાઇન તો છે જ, સાથે સાથે મૂવિંગ છે, ઓલરેડી એ કંઈક વેલોસિટી ધરાવે છે અને એના ઉપર જેટ ઇમ્પેક્ટ થાય છે. થર્ડ કન્ડિશન છે, એમાં બી સેમ એવું જ છે. એક પ્લેટ છે, એક કર્વડ પ્લેટ છે. કેવી છે? કર્વ પ્લેટ, અને એના ઉપર જે ફ્લુઇડ જે છે એ જેટ એની ઇમ્પેક્ટ થાય છે. એટલે અને પણ પ્લસ સાથે શું છે, આ જે કર્વ પ્લેટ છે શું છે? મૂવિંગ પ્લેટ છે. કેવી છે? મૂવિંગ પ્લેટ. મૂવિંગ મતલબ ઓલરેડી કંઈક વેલોસિટી ધરાવે છે અને તમે એને ફેરવો છો. તો તમે ધ્યાનમાં લઈ લો, તમે એક ફેન, નોર્મલ એક સિમ્પલ ફેન જેવી વસ્તુ ધ્યાનમાં લો. આપણે જાણીએ છીએ પવન આવે એટલે આ વસ્તુ શું થાય છે? ફરે છે. પણ જ્યારે સ્થિર હોય ને ત્યારે ફરવાનું ચાલુ કરે, અને ઓલરેડી ફરતો હોય અને પછી તમે ફૂંક મારો તો એ વધારે ફરવાનું ચાલુ કરે. ઇન શોર્ટ શું કહેવા માગું છું, કે એ જે વસ્તુ છે ઓલરેડી મૂવિંગ થઈ અને એને તમે ઇમ્પેક્ટ ઓફ જેટ એટલે કે જેટની ઇમ્પેક્ટ આપો છો. ઓકે, હવે આમાં એક કન્ડિશન છે, બધા માટે અલગ અલગ, 6 માટે અલગ અલગ વિચારી શકાય, પણ તમારે જે આઈએમપી છે હું ચલાવી દઈશ. બાકી ઇક્વેશનમાં થોડો ફેરફાર થશે, એ આપણે 2 કેસ દ્વારા જોઈશું. ફર્સ્ટ કેસ ધ્યાનમાં લઈએ. ફોર્સ એક્સર્ટેડ બાય ધ જેટ ઓન અ સ્ટેશનરી વર્ટિકલ પ્લેટ. સ્ટેશનરી વર્ટિકલ પ્લેટ મતલબ એક સ્ટેશનરી પ્લેટ છે અને વર્ટિકલ છે, એના ઉપર તમે ઇમ્પેક્ટ ઓફ જેટ છોડો છો એના પર, અથવા એક જેટની ઇમ્પેક્ટ કરો છો. તો કન્સિડર જેટ ઓફ વોટર કમિંગ આઉટ ફ્રોમ ધ નોઝલ સ્ટ્રાઇક ધ વર્ટિકલ પ્લેટ. એટલે ધ્યાનમાં લીધું આપણે કે વર્ટિકલ પ્લેટમાં શું કરે છે? ઇમ્પેક્ટ કરે છે એક જેટ, જેની વેલોસિટી કેટલી છે? v છે. ડાયામીટર કેટલો છે? d છે. હવે અહીંયા આગળ જે ડાયામીટર છે જેટનો છે, એટલે આપણે આ ડાયામીટર લેવાનો નથી. અહીંયા કયો ડાયામીટર છે? જેટનો ડાયામીટર, એટલે આ ડાયામીટર થશે જે નોઝલનો છે. ખ્યાલ આવ્યો? કારણ કે જેટનો ડાયામીટર ધ્યાનમાં તમારે આ લેવાનો છે, જે d આપેલો છે ઓલરેડી, અને એની વેલોસિટી v છે. અને આ પ્લેટ જે છે કેવી છે? સ્ટેશનરી છે, એટલે ફિક્સ પ્લેટ છે. કેવી છે? ફિક્સ પ્લેટ. તો આ ફિક્સ પ્લેટ માટે હવે કન્ડિશન આપણે ધ્યાનમાં લઈએ કે એક ફિક્સ પ્લેટ છે, એના પર શું શું ધ્યાનમાં લઈ શકતું? એક તો એરિયા ઓફ ધ એક્સ સેક્શન ઓફ ધ જેટ, ધ ફોર્સ એક્સર્ટેડ બાય ધ જેટ ઓન ધ પ્લેટ. એટલે આજે તમે અહીં ઓલરેડી ડાયામીટર ધ્યાનમાં લીધો, એનો જ આ ક્રોસ સેક્શન એરિયા જે કોનો છે? જેટનો છે, એ ધ્યાનમાં લેવાનો છે. એફએક્સ જે છે એ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફોર્સ. સ્ટાર્ટિંગ જે ફિક્સ પ્લેટ છે સ્થિર છે, પણ જેટ લાગ્યા પછી એ કંઈક મૂવમેન્ટ ઓબ્ઝર્વ કરશે, અથવા મતલબ ઓબ્ઝર્વ કરશે, ગમે તે હોય, એ કોઈ પણ મૂવમેન્ટમાં આવી જશે. એ પ્લેટ છે શેમાં આવી જશે? એક મૂવમેન્ટમાં આવી જશે. એટલે 2 કન્સિડર આપણે ધ્યાનમાં લેવાનું છે. રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ફોર્સ. તો ઓલરેડી તમે મોમેન્ટમ ઇક્વેશનના સાબિતીમાં ભણી ગયા કે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ ઇન ધ ડાયરેક્શન ઓફ લો, મોમેન્ટમ એટલે ખ્યાલ હોવો જોઈએ m × v, પણ આપણે ચેન્જ લેવાનું છે, એટલે m1v1 અને m2v2. એટલે ઇમ્પેક્ટ કર્યા પહેલાં જે એની મોમેન્ટમ છે એ m1v1 છે, ઇમ્પેક્ટ કર્યા બાદ જે છે એ m2v2 છે. તો ધ્યાન રાખીએ અહીંયા કે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ એને આપણે f પણ કહીશું, એટલે માસ ફ્લો રેટ, એ આપણે ખ્યાલ છે ઓલરેડી ભણી ગયા, f m v1 - v2, જે તમે મોમેન્ટમ ઇક્વેશનમાં ઓલરેડી સ્ટડી કરી લીધું છે. હવે જોવાનું છે ઇનિશિયલ મોમેન્ટ. તો ઇનિશિયલ મોમેન્ટ અને ફાઇનલ મોમેન્ટ, ઇનિશિયલ મોમેન્ટમ અને ફાઇનલ મોમેન્ટમ એ બંને ધ્યાનમાં લેવાનું છે. મોમેન્ટમ એટલે m × v, m1v1 એટલે સ્ટાર્ટિંગની ઇનિશિયલ, અને m2v2 એટલે પછીની. હવે ધ્યાનમાં લેશું પર ટાઈમ, એટલે f જોડે જે ટાઈમ છે પર રેટમાં લેવાનો છે ટાઈમ. હવે ટાઈમ કેમ ધ્યાનમાં લઈએ છીએ? કારણ કે તમે કેટલું જેટ મૂવમેન્ટ તો કરે જ છે, પણ તમે કેટલા સમય માટે ધ્યાનમાં લીધું એ ઓબ્ઝર્વ કર્યું છે. બાકી જેમ સમય વધતો જશે એમ જેટનું ફ્લો બી કેવો થવાનો છે? વધારે ડિસ્ચાર્જ થવાનો છે.
એટલે પર ટાઈમ રેટ એ ધ્યાનમાં લેવાનું છે. રેટ ઓફ ચેન્જ ઓફ, કારણ કે લખ્યું જ છે રેટ એટલે તમારે કોઈની સાપેક્ષે જ લેવો પડે. એટલે ઇનિશિયલ મોમેન્ટમ પર ટાઈમ, ફાઇનલ મોમેન્ટમ પર ટાઈમ, એટલે આખા હોલની ટાઈમમાં છે, હોલ અપન ટાઈમ છે. એટલે તો વાંધો નહીં, આગળ ખ્યાલ આવી જશે. ઓકે, તો ચલો ઇનિશિયલ મોમેન્ટમ શું થવાની m1 ને v1, ફાઇનલ મોમેન્ટમ શું થવાની m2 અને v2. ટાઈમ આમ છે, માસ એન્ડ ઇનિશિયલ વેલોસિટી માઇનસ માસ ઇન્ટુ ફાઇનલ વેલોસિટી અપન ટાઈમ, એ હોલ ટાઈમ છે, હોલના અપનમાં ટાઈમ છે. કેમ તો કે ઇનિશિયલ મોમેન્ટમ એટલે m1 v1 એટલે આપણને ખ્યાલ હોવી જોઈએ, ફાઇનલ મોમેન્ટમ એટલે m2 v2 એ આપણને ખ્યાલ હોવું જોઈએ. હું પણ જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં મૂવિંગ પ્લેટ છે, કેવી છે મૂવિંગ પ્લેટ 0 છે, પણ આપણે જેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં જેટની વેલોસિટી કેટલી છે v, પણ અથડાયા પછી આ દિશામાં વેલોસિટી કેવી થશે તો 0. કેમ? કારણ કે મૂવિંગ પ્લેટને અથડાયા પછી તમારું જે ફ્લુઇડ છે નીચે ઢોળાઈ જવાનું છે આ રીતે, અથવા સાઈડમાં જતું રહેવાનું છે આ રીતે, એટલે આ ડાયરેક્શનમાં એની કોઈ વેલોસિટી થશે નહીં. તો આપણે જેટની વેલોસિટી ધ્યાનમાં લઈએ તો માસ જે છે એનું માસ એટલે એ તમે ટાઈમ પ્રમાણે આધાર હોય, કેટલા ટાઈમમાં કેટલું ફ્લુઇડ નીકળ્યું એ તમારું માસ બતાવશે. એ ડિસ્ચાર્જનું ઓલરેડી ક્યુ તમે ભણી ગયા છો. તો ઇનિશિયલ વેલોસિટી અને ફાઇનલ વેલોસિટી, એટલે માસ કોમન કાઢીએ તો માસ અપન ટાઈમ કોમન નીકળી જશે, એ બંને માટે છે માસ અપન ટાઈમ. માસ કોમન નીકળશે, અંદર શું રહેશે ખાલી ઇનિશિયલ અને ફાઇનલ વેલોસિટી, અને અપન ટાઈમ તો હતો જ હોલના અપન, તો એ બી રહેશે. એટલે માસ અપન ટાઈમ ઇનિશિયલ વેલોસિટી ઇન્ટુ ફાઇનલ વેલોસિટી. પણ અહીંયા જો માસ અપન ટાઈમ છે એટલે માસ ફ્લો રેટ છે, જેને તમે એમ ડોટ તરીકે બતાવતા હતા. માસ ફ્લો રેટ એટલે તમને ખ્યાલ હોવી જોઈએ, રો એટલે એમ બાય વી, તો એમ એટલે રો ઇન્ટુ વી, ઘનતાનું જે સૂત્ર હતું એ ડેન્સિટીનું, એટલે રો ઇન્ટુ વી થવાનું. વી એટલે વોલ્યુમ છે, એ વેલોસિટી નથી. આ જે વી છે વેલોસિટીનો છે, આ જે છે વોલ્યુમનો છે. તો વોલ્યુમ તમે જેટમાં ક્યારે ધ્યાનમાં લેશો તો ચલો અહીં ધ્યાનમાં લો, આ ક્રોસ સેક્શન એરિયા એ છે. હવે એકમ સમયમાં તમે ધ્યાનમાં લો તો એનું વેલોસિટી વી મીટર પર સેકન્ડ હોય, તો એકમ સેકન્ડમાં શું થશે વી ઇન્ટુ એ. ખ્યાલ આવ્યો? એટલે પર સેકન્ડ એટલે ધ્યાનમાં લેવાનું છે, કારણ કે એક સેકન્ડમાં કેટલું નીકળે છે તો એટલું વોલ્યુમ એનું જેટનું ધ્યાનમાં લેવાનું છે. વોલ્યુમનો એકમ તમને ખ્યાલ છે મીટર પર સેકન્ડ, અંતર ભાગ્યા સમય, એટલે અંતર અહીં ધ્યાનમાં લઈએ તો વી જેટલા અંતરે એક સેકન્ડમાં પહોંચ્યું હોય એટલે એ ટોટલ એનું વોલ્યુમ કેટલું થવાનું, આ ક્રોસ સેક્શન એરિયા ઇન્ટુ આ લંબાઈ, જે વી વેલોસિટીની ટાઈમ પર ડિપેન્ડ છે. એટલે આપણે અહીં ધ્યાનમાં લઈશું રો એ વી, વીનો એકમ યુનિટ મીટર પર સેકન્ડ છે, એટલે ઓટોમેટિક ટાઈમ છે એમાં ઇન્ક્લુડ થઈ જશે. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે રો બરાબર એમ બાય વી, માટે એમ બરાબર રો ઇન્ટુ વી, રો એમના એમ રહેશે, આ વી વોલ્યુમનો છે એટલે વોલ્યુમને જે વી છે એ ક્રોસ સેક્શન એરિયામાં કન્વર્ટ થઈ જશે એ ઇન્ટુ વી, એટલે આ વી એપ્રોક્સિમેટલી લેન્થ જ બતાવે, પણ પર ટાઈમ જાય એટલે ઓટોમેટિક વી થઈ જાય ને, લેન્થ કેટલો જેટ તમારે કેટલા ટાઈમમાં બહાર નીકળ્યો એટલું વોલ્યુમ જોવાનું છે, એટલે રો એ વી. તો એ ફોર્મ્યુલા જુઓ, માસ પર ટાઈમ રો એ વી. હવે જે ઇમ્પેક્ટ ઓફ જેટમાં જે ઇનિશિયલ વેલોસિટી છે એ વી છે, અથડાયા પછી કેટલી થઈ જવાની છે 0, આ ડાયરેક્શનમાં 0 થઈ જવાની છે. માટે જે ઇનિશિયલ વેલોસિટી વી છે અને અથડાયા પછી ફાઇનલ વેલોસિટી 0 છે, માટે આનું ફોર્મ્યુલા થશે કે ફોર્સ જે એક્સર્ટેડ છે ઓન અ મૂવિંગ ફિક્સ પ્લેટ વર્ટિકલ ફિક્સ પ્લેટ, તો રો એ વી સ્ક્વેર. શું થશે રો એ વી સ્ક્વેર. તો આ ફોર્મ્યુલા થયું એક સ્ટેશનરી પ્લેટ માટે, સ્ટેશનરી વર્ટિકલ પ્લેટ માટે જેનું ફોર્સનું ફોર્મ્યુલા છે રો એ વી સ્ક્વેર. કઈ રીતે તમને ખ્યાલ આવી ગયો? ખાસ આમાં ધ્યાનમાં રાખવાનું છે આજ કે માસ જે રો એ વી, જે ઓલરેડી તમે ઇક્વેશનમાં ભણી ગયા છો આગળ, એટલે વધારે ખ્યાલ આવશે રો એ વી માસ કઈ રીતે થાય. હવે જોઈએ ફોર્સ એક્સર્ટેડ ઓન મૂવિંગ ફ્લેટ પ્લેટ. ફ્લેટ પ્લેટ ખરી, વર્ટિકલ પ્લેટ ખરી, પણ કેવી મૂવિંગ. તો હવે તમે શું ધ્યાનમાં લેશો કે જે પ્લેટ ફ્લેટ હતી વર્ટિકલ હતી નો પ્રોબ્લેમ, પણ ફિક્સ નથી, ઓલરેડી યુ વેલોસિટીથી શું કરે છે ગતિ કરે છે. શું કરે છે ઓલરેડી યુ વેલોસિટીથી ઓલરેડી ગતિ કરી રહી છે, ઓલરેડી ઇન મૂવિંગ છે. એના ઉપર તમે એક પાઇપ અને નોઝલ દ્વારા એક જેટને ઇમ્પેક્ટ આપો છો, ઓકે, જેની વેલોસિટી વી છે. પણ ફરક શું પડ્યો, પહેલાંમાં ફિક્સ પ્લેટ હતી, આમાં કેવી છે ઓલરેડી મૂવિંગ છે, એટલે યુ વેલોસિટીથી ઓલરેડી ગતિ કરે છે. હવે એક એક્ઝામ્પલ લઈએ, તમે 10ની સ્પીડે 10 કિલોમીટર પર અવરની સ્પીડે દોડી રહ્યા છો. હું તમને એક ટેનિસનો બોલ 20 કિલોમીટર પર અવરની સ્પીડે તમને ફેંકું તમને મારવા માટે, તો 10ની સ્પીડે તમે ઓલરેડી દોડી રહ્યા છો, અને પછી એ બોલ જે છે તમને અથડાશે ત્યારે એ 10 કિલોમીટર પર અવર્સની સ્પીડે જશે. કેમ? કારણ કે
તમે ઓલરેડી 10ની સ્પીડે જઈ રહ્યા છો, એટલે બોલ 20ની સ્પીડે છે, પણ તમારી જે રિલેટેડ વેલોસિટી જે તમને મળવાની છે કઈ છે? 10. ખ્યાલ આવ્યો? એટલે ઇન શોર્ટ એ જ વસ્તુ છે. આમાં યુ વેલોસિટીથી ઓલરેડી મૂવિંગ પ્લેટ ગતિ કરી રહી છે, એને વી વેલોસિટી તમે અથડાવો છો. એ જ રીતે જો તમે સ્થિર ઊભા હોય ને તમને ટેનિસનો બોલ 20 km/hથી આપું તો તમે સ્થિર છો, મતલબ જે પૂરેપૂરી વેલોસિટીથી તમને બોલ જે અથડાવવાનો છે, મતલબ વી વેલોસિટી ઓલરેડી ઇમ્પેક્ટ ઓફ જેટ છે અને યુ વેલોસિટીથી ઓલરેડી ફિક્સ પ્લેટ ગતિ કરે છે, એટલે વી લાગશે ખરું, પણ જેની રિસ્પેક્ટેડ મતલબ જે રિલેટિવ વેલોસિટી છે એ આની જોડે અથડાવવાની રિલેટિવ વેલોસિટી વી માઇનસ યુ થશે. હા, એ ડેફિનેટલી છે કે વી ઇઝ ગ્રેટર દેન યુ, બરાબર. મૂવિંગ જે ઇમ્પેક્ટ ઓફ જેટ છે એની સ્પીડ જે મૂવિંગ પ્લેટ છે એના કરતાં વધારે છે. ઓકે, તો ફરીથી ધ્યાનમાં લઈએ, એક ફિક્સ પ્લેટ છે, એ યુ વેલોસિટીથી ઓલરેડી ગતિમાં છે, મતલબ વેલોસિટી ઓફ ધ ફ્લેટ પ્લેટ ઇઝ ઓલરેડી ઓન અ મૂવિંગ પ્લેટ, મતલબ આ જે મૂવિંગ પ્લેટ છે ઓલરેડી વેલોસિટી કેટલી ઓબ્ઝર્વ કરેલી છે એની યુ. ઓકે, હવે જે જેટ છે એની જે ક્રોસ સેક્શન એરિયા એ જ કરેલો છે આપણે, અને એની વેલોસિટી એબ્સોલ્યુટ વેલોસિટી છે વી છે, કોની? જેટની. ખ્યાલ આવ્યો? હવે લેટ ફ્લુઇડ ઓફ ડેન્સિટી રો મૂવિંગ વેલોસિટી વી બી સ્ટ્રાઇક ઓન અ પ્લેટ મૂવિંગ ઇન અ વેલોસિટી ઓફ યુ, મતલબ મૂવિંગ ઇન ધ સેમ ડાયરેક્શન વિથ ધ વેલોસિટી ઓફ યુ, એ ઇમ્પેક્ટ એના ઉપર ઇમ્પેક્ટ કરે છે. તો એની રિલેટિવ વેલોસિટી શું થશે જેટની? વી માઇનસ યુ. એટલે પહેલાં જેવું જ સૂત્ર છે, એમ ઇન્ટુ માસ ઓફ ફ્લુઇડ સ્ટ્રાઇકિંગ પર સેકન્ડ ચેન્જ ઇન વેલોસિટી, એટલે V1 - V2 એ જ છે કે અહીંયા માસ ફ્લો રેટ છે V1 - V2, પણ અહીંયા જો તમે ધ્યાનમાં લેવાનું છે કે સ્ટાર્ટિંગ વેલોસિટી છે જેટની એ V1 છે. કેટલી છે? V1 છે. ના, હવે અહીં ધ્યાન આપો, આ જે ફ્લુઇડ સ્ટ્રાઇક કરે છે એને ધ્યાનમાં લેવાનું છે. શાને ધ્યાનમાં લેવાનું છે? જે ફ્લુઇડ સ્ટ્રાઇક કરવાનું છે. હવે આ ઓલરેડી યુ વેલોસિટીથી ગતિ કરે છે, તો સ્ટ્રાઇક કરતાં જે ઇમ્પેક્ટ ઓફ જેટ, જે જેટ ઇમ્પેક્ટ થવાની છે, અથડાવવાની છે, એની વેલોસિટી કેટલી થશે? તો એમાં તમારે V1 જે લેવાનું છે V - યુ. કેટલું લેવાનું છે? V - યુ. જે જ્યારે પહેલાંમાં શું લેતા હતા? V1, પણ આમાં તમારે રિલેટિવ વેલોસિટી લેવાની છે V - યુ. કેમ રિલેટિવ વેલોસિટી V - યુ આવી? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ફિક્સ પ્લેટ છે, યુ વેલોસિટી ઓલરેડી ઇન અ મોશન છે સેમ લાઇનમાં. જો આમ હોત, આમ યુ વેલોસિટીથી આ ડાયરેક્શનમાં ગતિ કરતી હોય તો V + યુ કરત આપણે. શું કરત? V + યુ. એટલે જો ઓલરેડી આ ડાયરેક્શનમાં ગતિ કરે છે એટલે માઇનસ, બંને સેમ છે એટલે માઇનસ થાય છે. જો આ ડાયરેક્શનમાં ગતિ કરતી હોય યુ, તો એ આપણે લેત V + યુ લેત. શું લેત? V + યુ. તો અહીંયા આગળ V + યુ થઈ જાત, અને જે ફોર્મ્યુલા છે એ રો એ, હવે તમે જોઈ લો અહીંયા ફોર્મ્યુલા સેમ રીતે જ છે, ફરક ખાલી V1માં પડ્યો છે. શું ડિફરન્સ પડ્યો છે? તો જે નીચે રો એ V1 આવતો તો એની જગ્યાએ હવે આવે છે રો એ V - યુ, V - યુ - 0. કેમ V - યુ? તો કે આપણે રિલેટિવ વેલોસિટી ધ્યાનમાં લેવાની છે. ભલે તમે જેટ V1 વેલોસિટીથી છોડ્યો છે, પણ એ અથડાય છે કઈ સ્પીડે? તો V - યુ. કેમ? કારણ કે પ્લેટ ઓલરેડી મૂવિંગ કરી રહી છે યુ વેલોસિટીથી, એટલે રો એ V - યુ, V - યુ - 0, એટલે V - યુનો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? ફોર્સ એક્સર્ટેડ ઓન મૂવિંગ ફ્લેટ પ્લેટ હેલ્ડ નોર્મલ ટુ ધ જેટ. ઓકે, તો આ થયું તમારું ફોર્સ એક્સર્ટેડ ઓન મૂવિંગ ફ્લેટ પ્લેટ. આની પહેલાં તમે જોયું ફોર્સ એક્સર્ટેડ ઓન ફિક્સ પ્લેટ, તો રો એ -V² આવ્યો, પણ જ્યારે ફોર્સ એક્સર્ટેડ ઓન મૂવિંગ તો એમાં આવ્યું રો એ V - યુનો સ્ક્વેર. કેમ? કારણ કે આપણે શું ધ્યાનમાં લેવાનું છે? રિલેટિવ વેલોસિટી. રિલેટિવ વેલોસિટી V - યુ, એટલે આનું ઇક્વેશન થશે રો એ V - યુ, V - યુ - 0, એટલે રો એ V - યુનો સ્ક્વેર. જ્યાં યુ છે ઓલરેડી જે મૂવિંગ ફ્લેટ પ્લેટ છે એની વેલોસિટી, અને V છે જેટની વેલોસિટી. ઓકે, તો આ બે કન્ડિશન થઈ ઇમ્પેક્ટ ઓફ જેટ માટે.